ગુજરાતમાં કાયદો કાયદાનું કામ કરે છે? આજે આ સવાલ અમે નહીં પરંતુ સરદાર ગામના લોકો કરી રહ્યા છે, જેઓ લુખાઓના ત્રાસથી એટલી હદે કંટાળી ચૂક્યા છે કે આખું ગામ સામૂહિક રીતે સજ્જડ બંધ રહ્યું. ગામના લોકોએ લુખાઓના ત્રાસમાંથી મુક્તિ માટે વિરોધ નોંધાવ્યો, પોલીસની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા. ત્યારે કયા તત્વથી પરેશાન છે સરદાર ગામના લોકો, આવું જણાવીએ. અમને બહાર નીકળતા બીક લાગે છે. આજે 3 થી 4 દિવસ થયા અમને રસ્તા ઉપર નીકળતા બીક લાગે છે. મારો આવડો આમ બાબો છે, એને મૂકીને મને એટલી બીક લાગે છે. મારા હસબન્ડ રાતે દિવસ રાત મહેનત કરે છે, તો અમારે આવીને આવી સમસ્યા ભોગવવાની છે. બહારના લુખ્ખા ગામમાં આવી તલવાર બતાવે છે. અમે 3-4 દિવસથી એફઆઈઆર કરી છે, તો પોલીસ કરે છે શું અત્યાર સુધી પોલીસ એ ગુંડા તત્વોને પકડી નથી શક્યા, તો એ કરવા હું માંગે. પોલીસની ત્રેવડ ન હોય તો અમને છૂટ આપે. રસ્તા ઉપર જતા બીક લાગે છે અમને, અને મહિલાઓને શું જણની હારવાય થોડું રખડાય છે. જણ પોલીસને છેતા ન હોય તો અમને છૂટ આપે. આ વ્યથા છે રાજકોટના સરદાર ગામના લોકોની, જેમનું એક બહારના લુખ્ખાએ જીવવું હરામ કરી નાખ્યું છે. અને આ અસામાજિક તત્વ વારંવાર ગામમાં આવી ગામના લોકો અને વેપારીઓને ધમકાવી મારી નાખવાની ધમકીઓ આપે છે, જેના વિરોધમાં આજે સરદાર ગામમાં સજ્જડ બંધ જોવા મળ્યો. ગામ લોકોએ સ્વયંભૂ કામ ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો, સાથે જ લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી. શું બની હતી ઘટના? કયા અસામાજિક તત્વથી ગામ લોકો પરેશાન? ઘટનાને સમજવા માટે લુખ્ખા તત્વોના આ સીસીટીવી જુઓ, જેમાં એક વેપારીને તેની દુકાનમાં ઘૂસીને 2 લુખ્ખા માર મારે છે. વેપારી પર છરીથી હુમલો કરે છે. હુમલો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ આટકોટનો સિકંદર સંધી છે. વાત એમ હતી કે સિકંદર પોતાના લુખ્ખાઓ સાથે પોતાની 4 વ્હીલમાં ટાયર બદલવા માટે આવ્યો હતો. વેપારીએ ઉધારમાં ટાયર બદલી આપવાની ના પાડી, તો વેપારી પર હુમલો કર્યો, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. આટકોટથી સિકંદર સંધી નામનો વ્યક્તિ છે, જે કે લુખો છે. ગામની અંદર અવારનવાર ઘણાયના બૂચ પણ માર્યા છે, અને ગામમાં ઘણાયને છરીઓ પણ બતાવી છે. એટલે એને ટાયર નાખવા હતા, એ ટાયર નાખવા આવ્યો હતો. મેં કીધું ભાઈ ટાયર અમે બાકી દેતા નથી. ઈ અને એનો છોકરો ને સાથે એક વ્યક્તિ હતો, એટલે કે ટાયર તો તારે નાખી દેવા જો છે. એટલે મારી ઉપર હુમલો કર્યો છે, એને મારું લેપટોપ તોડી નાખ્યું છે, અને કોઈ દુકાનમાં નુકસાની થઈ છે. એની ગાડીની અંદર છરી અને પાઇપ કાઢીને હુમલો મારી ઉપર કર્યો છે. શું માંગણી છે અત્યારે, શું કર્યું? હવે પોલીસ ઉપર એક જ માંગણી છે, કારણ તાત્કાલિકની ધોરણે પકડી અને કાર્યવાહી કરો. તાત્કાલિક જે કઈ એની કાર્યવાહી થતી હોય અને ગામની અંદર સરઘસ કાઢો. જો કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ સિકંદર સંધી ગામમાં આવીને અન્ય લોકો સાથે આવી જ ગુંડાગીરી કરી ચૂક્યો છે, ધાક ધમકીઓ આપી ચૂક્યો છે, જેથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હલ્લા બોલ કરતા ગામમાં બંધ પાડ્યો. સાથે જ લુખ્ખા સિકંદર સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી. સરદારની અંદર લુખ્ખા આવારા તત્વ દ્વારા જે પર્ટિક્યુલર આટકોટનો હતા, બરાબર છે, એ અયોધ્યા સર્કલે આપણે માટેલ ઓટો ગેરેજ છે ત્યાં આવીને એને ખોટી રીતે ધમકાવવામાં આવ્યા, ખોટી રીતે માર મારવામાં આવ્યો, અને ખોટી રીતે તલવાર અને છરીથી દબાવણી બતાવવામાં આવી છે. બરાબર, આ વાત એક પણ અંશે વ્યાજબી નથી. આ મુદ્દા ઉપર જયારે હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા હતા કે લુખ્ખા અને આવારા તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, એમાં લિસ્ટમાં આ લોકોને નાખો તમે. આટકોટનો લુખ્ખો સરદારમાં આવીને લોકોને જાનથી મારવાની ધમકી આપી જાય અને સરદાર પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહે. લુખ્ખા સામે કડક કાર્યવાહી ન કરે તો સ્વાભાવિક રીતે પોલીસની કામગીરી પર સવાલો ઉઠવાના જ છે. લાગે છે કે પોલીસને આમ જનતાના જીવની કોઈ કિંમત જ નથી. જો કિંમત હોય તો આવા લુખ્ખાઓમાં પોલીસનો ડર ચોક્કસથી જોવા મળ્યો હોત. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.